બીજા લોકો લાભ ઉઠાવે ખરા? ના ઉઠાવે. પક્ષપાતી મારા વાણી જ પક્ષપાતી નીકળે. કેવી નીકળે? પક્ષપાતી વાણી. કાં તો જૈન પક્ષી હોય કે કાં તો કૃપાળુજીના પક્ષી હોય, પણ પક્ષપાતી વાણી નીકળે. શું? અને વાણી નીકળે એટલે કોઈ ઉભો જ ના રહે ને, કોઈ બીજો કોઈ ઉભો જ ના રહે. સમજ પડે ને? આ નિષ્પક્ષપાતી એટલે સંપૂર્ણ સાદવાદ વાણી. જો અહીંથી છે તે અમે ગયા હતા, મહેતા સાહેબ છે તે ત્યાં લઈ ગયા હતા. કઈ ગામ લઈ ગયા હતા? ડાકોર. તું આવ્યો તો? ડાકોર હોય એક માણસ બધું ગયું હતું. મહેતા સાહેબ બધા વ્યવસ્થા કરી હતી. હા, એ ત્યાં આગળ ગયા નહીં તો રણછોડજીના મંદિરમાં બેઠો. તે જેટલા એ રણછોડજીના દર્શન કર્યા એટલા અહીં દર્શન કરી ગયા. બ્રાહ્મણ બધી નાત્યો દર્શન કરે. જ્ઞાની એનું નામ કહેવાય. બધી નાત્યો દર્શન કરે, બધી જાત્યો પૂછવા રે, એનું જ્ઞાની કહેવાય. સાદવાદ વાળી હોય. શું હોય? સાદવાદ વાણી. સમજ પડે ને? પક્ષપાત હોય નહીં. પક્ષપાત છે ત્યાં સુધી વિતરાગ ધર્મ નથી. શું કહ્યું? વિતરાગ તો નિષ્પક્ષપાતી વાળા લોકો પામે જ નહીં ને. 24 તીર્થંકર પાસે બધા જ લોકો બધા બહારના હું પામતા હતા. શું આ 500 છે જે ભેગા થયા હતા ગૌતમ સ્વામી ને બધા, તે બધા એને વેદાંતિ જ હતા બધા. શું? નિષ્પક્ષપાતી વાણી ભગવાન એ આપણે થોડું ઘણું સમજાય એમાં. ડાકોર એકુય વાણીઓ દર્શન ના કરે. બધા વાણી. અને તે ફરી પોળમાં રસ્તા પર લીધો કેવી રીતે થયું હતું? છજામાં નીકળીને દર્શન કરે દાદાના. દાદા પદ બોલતા હતા સાથે સાથે છજામાં નીકળીને દર્શન કરે. ત્રીજે માર સુધી લોકો રસ્તા પર આખું શહેર દર્શન કરતું હતું. કેટલાક તો નીચે આવીને પણ દર્શન કરી જાય ઉતરીને. અને અમે જાત્રામાં ગયા હતા ત્યાં દરેક શહેરોમાં દર્શન લોકો કરતા હતા. દરેક શહેરોમાં દરેક નાતવાળા. અમે ત્યાં આગળ કઈ જાત્રા ગયા હતા આપણે? જાત્રા હતો જોડે કઈ? કોણ હતું? કવિરાજ હતા ને. શું કરતા હતા? દરેક શહેરમાં દર્શન કરે બધી જ નાત દ્વારા. જો નિષ્પક્ષપાતી હોય, દર્શન કરે તો કોઈ પામે નહીં. પામે કેવી રીતે? અને બધા ડેરાસનમાં ગયા હતા કે આપણે? બધે વૈષ્ણવના ડેરાસનમાં, જૈનના ડેરાસનમાં, બધા ડેરાસરમાં જવાનું. અને આમાંથી કોઈ આ જૈનો બધા આવે ને જરાય સહેજે મનમાં ફેર ના પડે. કારણ કે આ ચારિત્ર મોહ છે. આ શું છે? ચારિત્ર મોહ નો હંમેશા નિકાલ જ થયા કરે. જો દર્શન મોહ જો ગુંચાય નહીં, દર્શન મોહ જો કદી દર્શન મોહ જો ફરી ઉભો ના થાય, ચારિત્ર મોહ ઉડી જાય. ચારિત્ર મોહ તો ટકાઉ નથી. દર્શન મોહ છે તો ટકાઉ છે, નહીં તો ટેમ્પરરી છે. શું છે? ટેમ્પરરી. આપ સમજમાં આવે છે? અને દર્શન મોહ છે તો પરમાનન્ટ છે. શું કહ્યું? દર્શન મોહ પરમાનન્ટ. એટલે આટલું ઝીણું જરા સમજવાનું છે, બીજું કશું બન્યું નથી. વાત જ સમજવાની છે. આ વિતરાગનું સંપૂર્ણ વિજ્ઞાન છે. આ સંપૂર્ણ 24 તીર્થંકરનું ભેગું વિજ્ઞાન છે. એટલે વાત જ સમજવાની, બીજું કશું કરવાનું નથી. સમજવાનું, સમજ કરવાનું છે. બીજું આમાં પર વાદ વિવાદનું સ્થળ જ નહીં. આ વિવાદનું સ્થળ જ નહીં. આ તો ખાલી આપણે અહીં તો કોઈ વિવાદ જ નહીં ઉભાયેલો. શું? જો કે તમે નથી કર્યો, પણ કોઈ ઉઠાયેલો નહીં. આ વિવાદનું સ્થળ જ નથી. આ જેટલું હું બોલું છું ને તે તમારો આત્મા એક્સેપ્ટ કરવો જ જોઈએ. તમારો નહીં, જૈનો વૈષ્ણવનો હું એક્સેપ્ટ કરવો જોઈએ. વૈષ્ણવનો કરે જ છે ને, પણ કોનો ના કરે? કે જેને દાબડી બળી લઈને ફર્યા છે ને, જેને એકની પાછળ ઊંધું ગાલીને મને કર્યા કરે છે ને, એને આવરણ આવી ગયેલું હોય એટલે એને ના કરે. શું કહ્યું? સાંપ્રદાયિકતા. કઈ ભણેલો હોય ને એવું હોય, જે કરવું કરો. હા, અને આજથી બધું થઈ ગયું ચોખ્ખું. આવે આજથી ચોખ્ખું થઈ ગયું. આજે સંપૂર્ણ જાગૃતિ, એનું નામ જ કેવું જ્ઞાન. એવું આપણે સમજાયું ને? જ્યારથી ભાગ્યું ને ત્યારથી એક દાડો સત્સંગ બંધ નહીં થયો. તરસ ને એટલે આ બધાની ઈચ્છા એવી છે કે તમે 15 છેટા રહો કે છે. સમજ ને? તો એ ઘરના તો 25 માણસ તો ખરા જ ને, એ તો ખરા જ ને. પણ આ બધા વિશેષ થી છેટા રહો એટલે જરાક આને બધું ઠીક, જરા થોડી ખામી ડિફેક્ટ છે ને, અમે રિપેર કરી નાખવાના. અને પછી આ સત્સંગ બોલાવવાનો છે. ત્યાં દેખાય છે તે જીવ નથી. આત્માનું ચરિત્ર સ્થૂળ હોય, ઇન્દ્રિય ક્રમ્ય નથી. હવે એ બધું આ માની બેઠા છે કે આ છે બધું. આ આત્મા જેને આત્મા માની બેઠા છે તેમાં આખું જગત માની બેઠું છે. એ બધું વાત ખોટી છે. મોટામાં મોટી અટકણ દાદા એ લાગે છે હા, આ બધી વાદવિવાદનું મોટામાં મોટું જે આ કારણ કયું કે દોષ બુદ્ધિથી વિભાજન થાય છે. અને જે વિભાજક ઉભો થયો તે વિચાર છે, પણ વિચારક તરીકે વિચારને ચાલુ રાખે છે. બાકી વિચારક અને વિચાર એક છે એવું સમજણ પડી ગઈ તો બંધ જ થઈ ગયું. પણ એને આપણે ઇંગ્લિશમાં સેલ્ફ ડિસેપ્શન કે છે, જાતની છેતરામણ. હવે આ જૈન ટર્મિનોલોજીમાં કયો શબ્દ આવે છે? અહંકાર પોતે પોતાનું રક્ષણ કરવા માટે જુદી રીતે રજૂ કરે, વિભાજન કરે.
હમ. કે ભૂપેન્દ્રભાઈ હવે દાદાની પાસે શું છે, તમારે જવું હોય તો દાદા જૈનનું કે હા, છે, એ જૈન વાંચી લો ને, એમ કરીને જે પોતાનું સાતત્ય રાખે છે, પોતાનું ચાલુપણું રાખે છે, હમ. પોતાના અધ્યાસ પ્રમાણે, હમ. એને અંગ્રેજીમાં સેલ્ફ ડિસેપ્શન કે છે, હમ. પોતે પોતાને છેતરે છે. હમ. એના માટે આમાં કયો શબ્દ છે? એ શબ્દ કહેતા હતા કે આત્મવંચના છે. એ વંચના છે તો જાણે છે કે વંચના એ તો વંચના શબ્દ એ તો જાણે કે કપટ ભાવ આવે છે. હા એ છે બીજો શબ્દ છે, હા એ જાણો એક્ઝેક્ટ શબ્દ. એક્ઝેક્ટ. હવે એ જો દાદા, એ જો પકડાય છે, એ જો બરોબર સમજણ પડી જાય છે તો પ્રશ્ન સમી જાય છે. ના પણ લોકો શબ્દને સમજતા જ નહીં. ના પોતા પણ પોતા ચાલુ રાખવી ને જ્ઞાનને પોતામાં પકડવાની વાત છે. હા, એટલે મારે આ સાદી ભાષામાં આપવું પડશે. ના ભાષા તો આ તો બહુ ઊંચી ભાષા છે.